મહીસાગરમાં પત્રકારની ખોટી ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો એક શખ્સ સખંજામાં આવી ગયો છે. તેજેન્દ્ર રાઠોડ નામનો વ્યક્તિ પત્રકાર હોવાનો રોફ જમાવી તોડ કરતો હતો. આરોપી ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગતો હતો. આરોપીએ 1 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી સામે 3 ગુના નોંધાતા પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી. તપાસ કરીને આરોપીની જૂનાગઢથી ધરપકડ કરાઈ. તો અન્ય લોકોની સંડોવણીની આશંકાએ પોલીસે તપાસ આગળ ચલાવી છે. તેજેન્દ્ર રાઠોડ નામનો વ્યક્તિ પોતે પત્રકાર તરીકે ઓળખ આપીને વીરપુર તાલુકાના પ્રતિષ્ઠિત આગેવાનો તેમજ રાજકીય આગેવાનોને એમની અલગ અલગ બાબતો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતો હતો. તેમજ આ વાયરલ ના કરવાના બદલામાં ખંડણી માંગવાના 2 બનાવ સામે આવેલ છે. પોલીસે એક ગુનામાં 1 લાખ રૂપિયા જેટલી ખંડણી માંગવાનો એફઆઈઆર દાખલ કરી છે. તેમજ બીજા એક ગુનામાં 30,000 જેટલી રકમની ખંડણી માંગવાનો ગુનો દાખલ કર્યો છે. આ તેજેન્દ્ર રાઠોડ આજથી 9 મહિના પહેલા વીરપુરથી સુરેન્દ્રનગર શિફ્ટ થઈ ગયેલ હતો. વીરપુરના લોકલ વ્યક્તિઓ દ્વારા આ તેજેન્દ્ર રાઠોડને માહિતી આપવામાં આવતી હતી અને ત્યારબાદ આ સુરેન્દ્રનગરથી રહીને એ વ્યક્તિઓનો સંપર્ક કરતો હતો અને આ અલગ અલગ માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ ના કરવાના બદલામાં ખંડણી એમના તરફથી માંગવામાં આવતી હતી.